चिकेतं शकेमहि आत्मानं रथिनं विद्धि शरीरं मनः प्रग्रहवान् मनीषिणः यस्तु विज्ञानवान् भवति ओके वांधो नहीं यते मनसिकाग्नः छे ज्ञान आत्मनि ज्ञानमात्मनि महति नियच्छेत् तत्यच्छेत् शान्त आत्मनि उत्तिष्ठत जाग्रत प्राप्य वरान् निबोधत હવે સાથે બોલી શકાશે ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્તત્કવયો વદન્તિ અશબ્દસ્મ સ્પર્શમરૂપમવ્યયમ તથા રસં નિત્યમગંધવત પરમ ધ્રુવમ નિચ્છાયતન મૃત્યુમુખાત પ્રમુચ્યતે પછી પાછું જુદું છે નાચિકેતમ આખ્યાનમ य इमं परमं गुह्यं श्रावये ब्रह्म संसदि प्रयतः साधकाले वा तदानन्त्याय कल्पत इति 14मो મંત્ર બોલું છું તમે રિપીટ પાછો કરજો उत्तिष्ठत जाग्रत प्राप्य वरान् निबोधत क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गम पथस्तत्कवयो वदन्ति કે છે આટલું જે પહેલું વાક્ય જે છે એ એમ એ સચ ફેમસ છે વિવેકાનંદજીને કારણે એનો જે બી ફોટો હોય તો એના નીચે લખેલું હોય એટલે બધાને એવું લાગે કે એમણે કીધેલું છે તો હવે તમને ખ્યાલ આવે કે કઠોપનિષદનો મંત્ર છે પણ એમને જેવી રીતે યુઝ કર્યો છે ધેટ વોઝ
પેલું જોઈ લો. ટેપ કરું માટે સુરસ્ય ધારા નિશિતા સુરસ્ય ધારા નિશિતા દુર્ગમ પથસ્તત્ર વદન્તિ. એટલે એમને જ્યાં આગળ યુઝ કર્યું છે that was nice કે બધા એ વખતે દેશવાસીઓ સુતેલા હતા એને ઉઠાડીને પસંદ કરેલી વસ્તુ બરાબર છે, પણ કઠોપનિષદનો મંત્ર છે. કઠોપનિષદનો મંત્ર છે, તમને ખ્યાલ હોય. એટલે શું કે છે? ઉત્તિષ્ઠત જાગ્રત વરાન પ્રાપ્ય નિબોધત, કે ઉઠો અને અજ્ઞાન નિદ્રામાંથી જાગો અને શ્રેષ્ઠ ગુરુજનો પાસે જઈ અને નિબોધત એટલે જ્ઞાન પ્રાપ્ત કરો. એમાં કે છે ક્ષુરસ્ય ધારા દુરત્યયા. જ્ઞાની વ્યક્તિઓ આ માર્ગને તો કે છરાની ધાર જેવું તીક્ષ્ણ માર્ગ એને કહે છે. આખું ભાષાંતર એવી રીતે થશે: ઉઠો અને અજ્ઞાન નિદ્રામાંથી જાગો અને શ્રેષ્ઠ ગુરુજનો પાસે જઈ અને જ્ઞાન પ્રાપ્ત કરો. અને તો કે જ્ઞાની વ્યક્તિઓ શ્રેયસ માર્ગને છરાની ધાર જેવો તીક્ષ્ણ કહે છે. એ તીક્ષ્ણ ધાર પર ચાલવા જેવું કઠિન એવું તો કે જ્ઞાની લોકો કહે છે. એ શ્રેયસ માર્ગ જે છે એ ખૂબ જ કઠિન છે. શેના જેવો? તો કે છરાની ધાર ઉપર, તલવારની ધાર ઉપર ચાલવા જેવો કઠિન છે એવું જ્ઞાની લોકો કહે છે. સૌથી પહેલું કહે છે ઉત્તિષ્ઠત. ઉત્તિષ્ઠ. હવે ક્યાંથી જાગવાનું છે? ઉઠવાનું ક્યાંથી કહે છે? એના માટે સરસ આદિ શંકરાચાર્યજી ભાષ્યમાં કહે છે કે લોકો એવા ક્યાં આગળ સૂતેલા છે. એવા તો કેવા સૂતેલા છે કે વેદમાં આવું કહેવું પડે કે તમે હવે ઉઠો અને જાગો. એટલે એ કોઈ સામાન્ય રોજબરોજની સુષુપ્તિની વાત નથી. આપણે રાત્રે સૂતા હોય એમાંથી શ્રુતિએ કઈ જગાડવાની જરૂર ન હોય, પરંતુ એ આવી અનાદિ અવિદ્યા છે એમાંથી ઉઠવા અને જાગવાની વાત કરે છે. એ અહીંયા સંગતિ ભાષ્યમાં આદિશંકર કહે છે અનાદિ અવિદ્યા પ્રસુપ્તા ઉત્તિષ્ઠત હે જંતવ આત્મજ્ઞાન અભિમુખા ભવત જાગ્રત અજ્ઞાન નિદ્રાયાઃ ઘોર રૂપાયાઃ સર્વ અનર્થ બીજ ભૂતાયાઃ ક્ષયમ કુરુત. એટલે એ કોઈ સામાન્ય સુષુપ્તિ નથી, આવી ભયંકર સુષુપ્તિ છે. જે કેવી છે તો કે સર્વ અનર્થ બીજભૂત ઘોર રૂપ અજ્ઞાન નિદ્રા, એમાંથી જાગો. અને પછી શું કર તો કે ક્ષયમ કુરુત. કથમ, કેવી રીતે? તો એનો જવાબ છે પ્રાપ્ય ઉપગમ્ય વરાન પ્રકૃષ્ટાન આચાર્યાન તદ્વિદઃ તદ ઉપદિષ્ટમ. એવા શ્રેષ્ઠ આચાર્ય પાસે જઈ એની પાસેથી ઉપદેશ પામવાનો છે. કયો ઉપદેશ? તો એ બી કહે છે સર્વાંતરમ આત્મા અહમ અસ્મિતિ નિબોધત અવગચ્છત. અને આગળ કહે છે શ્રુતિ માતાના શબ્દોની નહીં ઉપેક્ષિતવ્યમ શ્રુતિ અનુકંપયા આહ. અનુકંપાથી શ્રુતિ કહે છે એની તું ઉપેક્ષા નહીં કર. નહીં ઉપેક્ષિતવ્યમ શ્રુતિ અનુકંપયા આહ માત્ર. સરસ આદિશંકરાના માટે ભાષ્ય આપે છે
કે માતાની જેમ શ્રુતિ માતા જે છે એ ખૂબ જ અનુકંપાથી આવા શ્રેષ્ઠ ગુરુજન પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કરો. એટલે ઉઠવાનું શેમાંથી તો કે આવી અનાદિ અવિદ્યામાંથી જાગો. ઇન અધર વર્ડ યુ કેન સે કે લોકો લગભગ પ્રેયાભિમુખ છે, પ્રેયાર્થી છે લોકો. બહુ ઓછા લોકો એવા છે કે જે શ્રેયસ તરફ વળેલા છે. એટલે સૌથી પહેલા ઉઠવાનું છે શેમાંથી તો કે આવી રીતે અર્થકામમાંથી. ભોગમાં ડૂબેલા છે તો કે હવે ભોગમાંથી યોગ તરફ પ્રયાણ કરો. ભલે કદાચ અર્થકામનું જીવન છે પણ કર્મયોગ દ્રષ્ટિથી તું જીવન જીવ. અત્યારે ભોગ છે એની બદલે યોગાભિમુખ અર્થાત કર્મયોગાભિમુખ બન. અગર ભોગમાંથી યોગ તરફ ગતિ છે તો પછીથી તો કે વ્યક્તિ જે છે એ શ્રેયાર્થી બની શકે. એટલે તું ભોગમાંથી યોગ તરફ ગતિ કર. તારે માટે જગત ભોગભૂમિ છે એની બદલે ઈશ્વરની આરાધનાનું ક્ષેત્ર તું બનાવ. એટલે જો અગર કર્મયોગનું જીવન છે, ભોગમાંથી વ્યક્તિ યોગમાં ગઈ ઉપર ઉઠી શકી છે તો સમગ્ર જગત એના માટે આરાધનાનું ક્ષેત્ર, ભક્તિનું ક્ષેત્ર થઈ જશે. અધરવાઇઝ તો કે આખું જગત, આખું પોતાનું ગૃહસ્થાશ્રમ ભોગમય છે. એકચ્યુઅલી ગૃહસ્થાશ્રમ તો કે યોગ માટે છે, ભોગ માટે નથી. કર્મયોગના જીવન માટે તો કે ગૃહસ્થાશ્રમ છે. એટલે સૌથી પહેલા ઉત્તિષ્ઠ કહીને વ્યક્તિને પહેલા અલ્ટિમેટલી શ્રેયાભિમુખ. આવી રીતે એને તો કે ગ્રેજ્યુઅલ એનો પ્રોગ્રેસ થાય એવું કહેવાનું તાત્પર્ય છે. ધેટ ઇઝ ઉત્તિષ્ઠ. પછી જાગ્રત. એનો ઘણા લોકો પથારીમાં આમ બેઠા રહે, પાછા વળી આમ જોકા ખાધા કરે. એટલે એમ કે જાગ જાગ, પહેલા એમ તો ઉઠ, પથારીમાંથી ઉઠ, પછી કે જાગ, તો બી બગસા ખાધા કરે. પછી આમ ધીમી ગતિના સમાચારની જેમ એનું આમ ધીરે ધીરે ચાલે. એટલે કે જાગ હવે. જાગ્રત શા માટે તો કે ઘણું બધું તમસ છે એ તમસનો ત્યાગ કરો. એટલે વ્યક્તિ કોઈ પુણ્યને કારણે શ્રેયાભિમુખ થઈ પણ ગઈ સપોઝ, પરંતુ હજી પૂર્વનો તમસ છે તો પ્રગતિ નહીં થાય. એટલે આપણે આપણું મનુષ્યના જીવનના, મેં તમને કીધું કે જે ગ્રોથ જે છે એને જુદા જુદા રીતે વર્ણવી શકાય. એમાંનું એક મોડેલ છે તો કે આ 3 ગુણ વાળું મોડેલ. આગળ મેં તમને ઇમોશનલ લાઈફ ને કોગ્નિટિવ લાઈફ નું ને મર્જ કરો તો વિકાસ છે. અત્યારે અહીંયા બીજી વાત કરે છે, બીજા મોડેલની, કે જનરલી તો કે વ્યક્તિમાં ખૂબ જ બધું તમસમાંથી રજસ અને રજસમાંથી તો કે સત્વાભિમુખ અને અલ્ટિમેટલી સત્વનિષ્ઠ થાય અને પછી શ્રેયાર્થી થાય તો કે 3 ગુણથી ઉપર ઉઠે. એટલે મેં એવું જોયું છે, મારું ઓબ્ઝર્વેશન ખોટું બી હોઈ શકે, પણ સાધકોના જીવનમાં સૌથી મોટો કોઈ ઓબ્સ્ટેકલ હોય, શ્રવણ બી કરતા હોય, ગુરુ પાસે બી આવેલા હોય, ગુરુ પાસે આવીને બહુ બધી ડઈ વાતો બી કરતા હોય, પણ અમારું એકદમ માઇન્યુટ મારું ઓબ્ઝર્વેશન છે કે શ્રેયસ માર્ગમાં પ્રગતિ બિલકુલ નથી થતી. ત્યાંના ત્યાં હોય, કારણ કે તમસ ખૂબ જ છે, એટલું બધું તમસ. એટલે એનો ઘણાને એવું થાય કે આટલું બધું તમસ માટે આટલો બધો વાંધો મને શા માટે? બહુ બધી હું તમસની વાત કરું. એનું કારણ બી છે એનું કે જે બી લોકો એવી બહુ જ વાત કરવાનું થાય, કારણ કે બહુ જ તમસ સહન કરવાનું આવ્યું હોય. જ્યાં જ્યાં લોકોનો સંપર્ક થાય તો એટલું બધું ઘોર તમસનો સામનો કરવાનો આવે. એટલે મારી અંદર એ બધા અનુભવો અનેક પડેલા હોય લોકોની તામસિક લાઈફના. એટલે પ્રવચન કઈ અહીંયા અમે ગોખીને તો આવતા ન હોય, ખાલી મુખ્ય પોઈન્ટ વિચાર્યા હોય કે જે શ્રુતિના શબ્દો હોય એનાથી
ક્યાંય ડેવિએટ ન થવાય એટલે એક શબ્દોને ઇલાબરેટ કરવા એટલું વિચાર્યું હોય, પણ પછી એક્ઝામ્પલ કયા બહાર આવે તો કે જે અતિશય અંદર ખૂચી ગયું હોય, બહુ જ અંદર એટલા બધા અનુભવો સતત આવા રિપીટ થયા કરતા હોય તો બહાર આવે. તો એમાંનું મેં મારી આટલી યુ કેન સે લાઈક 35 યર્સની મારી અધ્યાત્મની યાત્રામાં મારું આવું ઓબ્ઝર્વેશન છે. મે બી રોંગ, આઈ વિશ ટુ બી રોંગ, પણ મેં જોયું છે કે સાધકને પ્રગતિ કરવામાં રોકનાર પરિબળ તમસ જ છે. તમસ સિવાય બીજું કઈ નથી. શા માટે તમસ સામે આટલો ભયંકર વાંધો? તો કે તમસમાંથી વ્યક્તિ એક્ટિવિટીમાં ન આવે, કર્મોમાં ન આવે, તો સત્વમાં નહીં આવે. તો મેં તો કર્મો જ નથી જોયા. ઓનેસ્ટલી લોકોમાં પ્રતિક્રિયાઓ વધારે જોઈ છે, રિએક્શન્સ જોયા છે, એન્ડ સેલ્ફિશ લાઈફ. તો સેલ્ફિશ લાઈફ તમે તમારું ઉદર ભરવાનું કરો, અમે બેને અમારા બેનું કરો, તો યુ ડોન્ટ ગેઇન એની પુણ્ય ઇન યોર લાઈફ. રોજ ચિત્રગુપ્તના ચોપડે આપણા ખાતામાં ખાલી ને ખાલી પાપ નોંધાય છે. પુણ્યની કયું કામ કર્યું? ખાલી આટલું હોમવર્ક તમને દઉં છું કે તમે રોજે રાત્રે સૂતી વખતે આટલું તો નોંધો કે રોજ કયું મેં નિષ્કામ કર્મ કર્યું, કયું પુણ્યનું બાતું અંદર મૂક્યું આજના દિવસે. કે જીવન એક એક દિવસ રૂપે મારી સામે આવે છે અને શું મૂકીએ છે રોજ. એ દિવસ પૂરો થાય ત્યારે જાતને પૂછો, જાણીએ અજાણીએ અનેક પાપ તો બેલેન્સમાં મૂક્યા. હાલતા ચાલતા કોઈ જીવો મર્યા, ખાવા પીવામાં, પહેરવા ઓઢવામાં, વ્યવહારમાં જીવ હિંસા તો થતી જ રહે છે. આજુબાજુના માણસોને બી હર્ટ કરતા ફરીએ, જૂઠું બોલીએ, મેન્યુપ્યુલેશન કરીએ. એ તો જાણે કે આપણું સેકન્ડ નેચર થઈ ગયું. એ તો નોટિસ બી નથી થતું કે કેટલું અસત્ય આચરણ છે, દંભ છે. સો એવું શુદ્ધ જીવન તો છે નહીં. સો જાણીએ અજાણીએ પાપ કર્મ રોજ ચિત્રગુપ્તના ચોપડે ચડે છે. રાત્રે સૂઈએ ત્યારે ખાલી જાતને આટલું પૂછો કે આજે મેં મારી પોતાની સેલ્ફિશ લાઈફ, મારું કમાવાનું, મારું ખાવા પીવાનું, મારા બાળકની અત્યંત આસક્તિના કામો, એના સિવાય કયું મેં હિન્દુ ધર્મ માટે, આ ભારત માતા માટે, ગુરુજન માટે કયું કામ કર્યું? પૂછજો, ખરેખર ઇટ ઇઝ વેરી બિગ થિંગ. એનીવે, એટલે ખાલી અમે બે ને અમારા બેની એવી નાનકડી લાઈફ જે છે, ધેટ ઇઝ, એને હું રાજસિક લાઈફ પણ નહીં, એને જે નામ આપવું હોય તમે આપી શકો, પણ રાજસિક બી નથી. એક્ટિવિટી જે છે, કર્મો જે છે, કદાચ બીજા લોકો માટે, સમષ્ટિ માટે થાય તો તમે એમ કહો કે હા એની લાઈફ રાજસિક થઈ છે. અત્યારે જે એક્ટિવિટી છે એ કેના પૂરતી છે? તો કે આપણને શું મળે, તો એને તો તમે પ્યોરલી સેલ્ફિશ લાઈફ કહો. ધેટ ઇઝ તામસિક લાઈફ. અલ્ટિમેટલી વ્યક્તિએ પહોંચવાનું ક્યાં છે? તો કે સમગ્ર વસુધા, આખું મારું કુટુંબ છે, ત્યાં પહોંચવાનું છે. બાજુના રૂમમાં કોણ છે કે આપણા રૂમમાં કોણ છે એની તકલીફો આપણાથી સોલ્વ નથી થતી. હવે એ જાણે ને એનું કર્મ જાણે. તો આખું વિશ્વ મારું કુટુંબ, એવું ક્યારે પહોંચી? આપણા લાઈફના એક એક પાસામાં કમ્પેશન, કરુણા કેવી રીતે વણાય? હજી તો આપણે આપણી પોતાના કુટુંબ લાઈફમાંથી બહાર નથી આવ્યા. એટલે સ્વાર્થપરાયણતા, તામસિકપણું જે છે ને, એ સાધકના જીવનનું સૌથી મોટું ઓબ્સ્ટેકલ, મોટી દિવાલ બનીને ઊભું છે. એટલે ભલે ને એમ કે તમે ગમે તેટલા શાસ્ત્રો ભણો, તો મંડન મિશ્ર ને ત્યાં પોપટ બી વેદની વાણી બોલતા હતા, તો શું થઈ ગયું? એટલે પોથી પડ જગમુવા એવી આપણી સ્થિતિ થાય. ગમે તેટલા તમે શાસ્ત્ર ઈ શકે ન કઠ પ્રશ્ન મુંડક માંડું કે બધું ભણી લીધું, કાંઈ જ નહીં થાય. એબ્સોલ્યુટલી સૌરાષ્ટ્રની ભાષામાં કોરા ધાકડ, કાંઈ જ ન થાય. આખું ખરેખર બધી વસ્તુ આત્મસાત થવાનું, એનું ફળ આવવાનું ત્યારે શરૂ થાય જ્યારે તમસમાંથી રજસ અને રજસમાંથી સત્વનિષ્ઠ વ્યક્તિ થાય ત્યારે.
એટલે અહીંયા આગળ જાગ્રતા મીન્સ તો કે આપણે આપણા જીવનની સેલ્ફિશ લાઈફ જે છે, સ્વાર્થપરાયણતા, તમસ, આઈ, મી એન્ડ માય ની લાઈફને ત્યાગવી પડે. 3 વ્યક્તિ મારી જિંદગીમાં, 3 આઈ, મી એન્ડ માય બધું ત્યાગવું પડે તો વિકાસ થાય. એટલે તમે જે બી પૂજ્ય સ્વામી દયાનંદજીને યાદ કરો, એનું જીવન એના પૂરતું કૂપન થતું. આદિશંકરનું જીવન જુઓ કે કાપાલિક એનું પોતાનું શરીર લેવા આવે તો કે હા લઈ જા, તને કામ લાગશે ને. આપણે તો ખાલી ને ખાલી 7-8 કલાક નિષ્કામ કર્મ માટે કૃતિએ પ્રેશરાઇઝ કરીને કીધું હોય તો બી કોઈ પાસે ટાઈમ નથી. બધા નરેન્દ્ર મોદી. એટલે તમે જો કે તમસ આટલું બધું છે તો તમને લાગે છે જે જ્ઞાન સ્વરૂપ ભગવાન છે એનો વાસ આપણા હૃદયમાં થાય? ક્યાંય હિન્દુ ધર્મ માટે, ગુરુ માટે, આ રાષ્ટ્ર માટે આપણા પાસે કોઈ કમિટમેન્ટ, કોઈ ટાઈમ, કોઈ પણ પ્રકારની કઈ વસ્તુ ત્યાગ જેવું છે જ નહીં. અને તમને લાગે છે કે આપણે અહંકારનો ત્યાગ કરી શકીએ? સ્વાર્થમાંથી, તમસમાંથી ઉપર નથી ઉઠ્યા તો માનો 0. બિલકુલ કારણ કે મારી ઉપર બહુ બધું દેવું છે, ઋષિઓનું ઋણ છે, તો મારે ચૂકવવાનું. સો મને જ્યારે બી લોકોને એવા જોઉં તો ટચવુડ મારાથી બધું મેનેજ થઈ શકે એમ છે, કોઈ અભિમાન નથી. પણ મને જોવું છે કે લોકો સ્વાર્થપરાયણતામાંથી આટલું સાંભળ્યા પછી પણ આટલું ડેવિએટ નથી થઈ શકતા. માત્ર ને માત્ર કોઈ કામ જે સેવા જે છે એ કામ છે જ નહીં. સેવા જે છે એ વ્યક્તિના અભિગમો છે. ઇટ્સ નોટ કર્મ. આમ પૈસા ફેંકો અને કામ થતું હોય છે. બિચારા ભારત દેશ એટલા ગરીબ લોકોનો છે એટલે એબ્સોલ્યુટલી કોઈના કર્મોની જરૂર નથી. જે છે એ તમારી ભાવના, અભિગમો, કમિટમેન્ટ, સ્વાર્થમાંથી ઉપર ઉઠવા માટેનું ક્ષેત્ર, એવા પ્રકારનું વિઝન આવવું જોઈએ. એટલે મને જ્યારે લોકો ટોટલી પોતાનું જ વિચારતા હોય, પોતાની કન્વિનિયન્સ, પોતાનું કમ્ફર્ટ, પોતાની તકલીફો વિચારે તો મને ખૂબ જ દુઃખ એટલે થાય. નોટ બીકોઝ કે આઈ કાન્ટ મેનેજ. કહું છું ને, ભગવાનની બહુ જબરજસ્ત કૃપા છે, બધું મેનેજ થઈ જાય. મને દુઃખી થાય કે હું શું ભણાવું છું. સાચે મને એક ગુરુ તરીકે, ટીચર તરીકે મારી જાત ઉપર શરમ આવે કે કેવા લોકો આટલું ભણ્યા પછી હું શું કરું છું. મને મારી જાત ઉપર બહુ જ ખરાબ લાગે કે જેને પોતાના ધર્મ માટે ફના થવાનું આટલું કઈ સૂઝતું નથી, પોતાના રાષ્ટ્ર માટે મરી પરવાનું કઈ લાગતું જ નથી. અને અહીંયા સરહદ ઉપર મરવાનું કે સ્વામી દયાનંદજી કે આપણા સ્વામીજી જેવું કામ તો કરવાનું કોઈ કહેતું નથી કે જે સમગ્ર જીવન ટોટલી નીચોવી નાખે. ખાલી 2, 4, 5 કલાક કરવાનું હોય તો કેટલી બધી તકલીફો પડે. મને ઈ જોવી છે કે તમે લોકો એ જોઈ શકો છો કે જ્યારે નિષ્કામ કર્મની વાત આવે તો યુ જસ્ટ ઓબ્ઝર્વ યોરસેલ્ફ કે શું થાય છે ત્યાં. એ એક્ઝેક્ટલી એ સ્ટ્રગલ જે છે ત્યાં આગળ વિકાસ છે. આસ્ક યોરસેલ્ફ કે શું તકલીફ શું થાય. આપણે નિષ્કામ કર્મ કરીએ તો શું તકલીફ થાય. એટલે અહીંયા આગળથી તો કે દરેક વ્યક્તિએ ખરેખર ઓનેસ્ટલી એનો જાગવાની જરૂર છે. શેમાંથી તો કે તમસમાંથી, ખાલી પોતાના વિચારવામાંથી. કે આપણે જ્યારે આફ્ટરનૂનમાં સૂવું ન હોય ને આપણે ગપ્પા મારીએ, આપણે આપણો જ વિચાર કરીએ, ધેટ ઇઝ ઓલ્સો સ્વાર્થી લાઈફ. મને ઘણા નીચેના રૂમમાં સુનારા કહી ગયા કે માતાજી લોકોને સૂવું ન હોય પણ એટલા ગપ્પા મારે સેન્સિટિવિટીનો અભાવ, ધેટ ઇઝ ઓલ્સો તમસ. બીજા લોકોને મારા વ્યવહારથી શું થશે, ધેટ ઇઝ ઓલ્સો સેલ્ફિશ એન્ડ લાઈક ગ્રોસનેસ. તો આ બધું તમસ છે. એટલે અહીંયા આગળ કહે છે કે તમસમાંથી તો કે જાગો. તમસ વિશે તમે ઘણું બધું તમે પોતે વિચારી શકો, પણ હું આટલું 100% તમને કહીશ કે તમસ દૂર ન થાય તો જ્ઞાન આવે જ નહીં.
શુદ્ધ સત્વ હોય, શુદ્ધ અંતઃકરણ, જેમાં તમસ નથી, એમાં જ જ્ઞાન આવે. કારણ કે ભગવાન પોતે જ્ઞાન સ્વરૂપ છે. તો એ ભગવાનને મને મારા હૃદયમાં લાવવા છે, તો મારું હૃદય તમસ વાળું છે, એવો અંધકાર છે સ્વાર્થનો, તો ભગવાન આવી જ ન શકે. અને પછી કે છે પ્રાપ્ય વરાન નિબોધત, કે વરાન એટલે શ્રેષ્ઠ ગુરુજનો પાસે જાઓ. ગુરુજનમાં વળી વરાન વિશેષણ શા માટે? તો કે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે જાઓ. જેને શાસ્ત્ર નથી ભણ્યા એની પાસે નહીં જાઓ, એ તમને કન્ફ્યુઝ કરશે. એટલે શ્રેષ્ઠ ગુરુજન પાસે જાઓ, અને તો કે એની પાસે તમે આત્મજ્ઞાનની માંગણી કરો. કેવી રીતે? તો કે એની યોગ્ય પદ્ધતિ દ્વારા. જ્યારે પણ ગુરુ જે છે, ગુરુ પાસે શિષ્ય જાય તો એની એક વિધિ છે. એને મન ફાવે એવી રીતે ગુરુનો એપ્રોચ કરી શકે નહીં. કઈ વિધિ છે? તો કે તદ વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. અને પછી તો કે તું ગુરુજી પાસે યથાવત રીતે વિધિવત રીતે જઈ અને પછી તું આત્મજ્ઞાનની માંગણી કર. અને એ જે ઉપદેશ આપે એ ઉપદેશને જીવનમાં આત્મસાત કર. શ્રુતિ માતાના આદેશ પ્રમાણે તું જીવ. અહીંયા આદેશ છે કે ઉત્તિષ્ઠ જાગ્રત, બધા આદેશ છે. એટલે અહીંયા આગળ આદિશંકર એટલા માટે સરસ મજાનું એવું વાક્ય કહે છે કે તમે શ્રુતિની આજ્ઞાને ન ઉપેક્ષિતવ્ય, એને તમે ઉપેક્ષા નહીં કરો. શા માટે? તો કે શ્રુતિ જે છે એ આવી માતૃવત અનુકંપાથી કે છે. માં હોય ને એને ખૂબ જ બાળક માટે અનુકંપા હોય. એનું હિત કેવી રીતે થાય? તો એ જેવી રીતે હિત થતું હોય, જેવી રીતે એનું કલ્યાણ થાય, એ રીતે માં જે છે એને મદદ કર્યા કરે. એટલે શ્રુતિ જે છે અત્યારે એમ કે આવું માતૃ હૃદયથી, માતૃ હૃદયમાં હંમેશા લવ એન્ડ કેર હોય જ. તો કે આવા પ્રેમથી તને કહે છે, સહસ્ર હિતેશીની માં છે, અને એ તને કહે છે કે તારે ઉઠવાનું છે, જાગવાનું છે, અને શ્રેષ્ઠ ગુરુ પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. અને જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા જો તને એવું લાગતું હોય કે સીધી છે, તો એવી એ કેવી છે? તો ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા. એ તો કે આવી રીતે છરાની ધાર ઉપર ચાલવા જેવું ખૂબ જ કઠિન છે, દુર્ગમ છે. આપણે એવું થાય કે શા માટે એટલું બધું દુર્ગમ છે? તો તમને સમજી શકાય કે જે બી અત્યારે તમે શ્રવણ કરી રહ્યા હો, એવું નથી. ગુજરાતી ભાષા છે, આપણી ઇનફ ઇન્ટેલેક્ટ છે, તો આપણને બધું જ સમજાય છે. પરંતુ જ્યારે આશ્રમમાં આવવાની વાત થાય તો એ ખૂબ જ કઠિન લાગે છે. એટલે અહીંયા ક્ષુરસ્ય ધાર લાગે છે. કઠિન શા માટે? તો કે અનેક વાર કર્મયોગ વિશે સાંભળીએ, અનેક વાર તો કે પ્રાર્થના વિશે સાંભળીએ. આપણે આવા આટલા બધા આપણા ગુરુજી જે છે આવી સરસ ષોડશોપચાર પૂજા કરે. આપણે જાણતા હોય કે મંત્ર દીક્ષા લઈ લેવી જોઈએ, એનો ગુરુ મંત્રનો જાપ કરવો જોઈએ, બધી ખબર હોય, પણ જેટલી ખબર છે એ માત્ર બુદ્ધિના લેવલે રહે છે. આચરણમાં આવવામાં તો કે ઘણી બધી કઠિનતા છે, ઘણી બધી ડિફિકલ્ટી આવી રહી છે. એટલા માટે તો કે શ્રેયસ માર્ગ જે છે એને ખૂબ જ એવો કઠિન કીધો છે. અગર વ્યક્તિ હજી તમસમાં પડી છે તો કઠિન છે. તમસમાંથી રજસ અને રજસમાંથી સત્વમાં એની ગતિ થઈ છે તો પાછું સૌથી તો કે સરળમાં સરળ માર્ગ છે. પરંતુ અધિકારીત્વ નથી તો કે એકદમ જ કઠિન માર્ગ છે. એટલે કે છે કવયઃ વદંતી. કવયઃ એટલે જ્યારે બી શાસ્ત્રમાં કવિ શબ્દ હોય તો કવિ એટલે ક્રાંતદર્શી, કે જે ત્રણેય કાળને ઘણું બધું જોઈ શકે છે. કવિ એટલે આપણે બધા લખ્યા કરતા હોય કવિ, એની વાત નથી. કવિ એટલે મેધાવી વ્યક્તિ, જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ, એના માટેનો કવિ શબ્દ છે. અને કવિ તો તમને સમજાય છે, એ બધા લોકલ કવિ એ શાસ્ત્રોમાંથી બેસ્ટમાં બેસ્ટ શબ્દ પોતા માટે લઈ લે, એટલે એ લોકો લઈ લીધેલો છે. પણ આપણો પ્રચલિત આ શબ્દ છે, પણ ખરેખર સંસ્કૃત શબ્દ છે મેધાવી વ્યક્તિ, જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ. ટૂંકમાં
તો કે કહેવાનું તાત્પર્ય છે કે સાધકે પોતાની શક્તિનો નિરર્થક વ્યય કર્યા વિના ધ્યેયનિષ્ઠ બનવું, એ તાત્પર્ય છે. અને પછી આગળ તો કે હજી આત્મતત્વની આગળ વાત કરે છે. 15મો મંત્ર. અશબ્દમસ્પર્શમ રૂપમવ્યયમ તથા રસમ નિત્યમ ગંધવચ્ચ યત અનાદ્યનંતમ મહતઃ પરમ ધ્રુવમ નિચ્છાયતન મૃત્યુમુખાત પ્રમુચ્યતે. તે છે આત્મતત્વ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ રહિત છે. પાછું કેવું છે તો કે આત્મતત્વનું વર્ણન કે અવ્યય છે, અનાદિ છે, અનંત છે અને મહત તત્વથી ઉત્કૃષ્ટ છે. અને એ બ્રહ્મ તત્વને જાણીને મનુષ્ય દુઃખમાંથી કાયમી રીતે મુક્ત થશે. આવું જે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ વગરનું અનાદિ અનંત અવ્યય મહત્તત્વથી ઉત્કૃષ્ટ એવા આત્મતત્વને જાણીને તો કે જ્ઞાની વ્યક્તિ કાયમ માટે દુઃખમાંથી મુક્ત થશે. સૌથી પહેલું કહે છે કે આવું શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ વિનાનું છે, એવું એનામાં નથી. એનો કોઈ શબ્દ સ્પર્શ નથી, રૂપ નથી, એટલે એને તો કે રૂપ અર્થાત એને આંખથી જોઈ નથી શકાતું. શબ્દ સ્પર્શ રૂપ રસ વિનાનું અર્થાત પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયનો વિષય બની શકે એમ નથી. કારણ કે એટલે એ જે છે એ કદી તો કે જ્ઞાનેન્દ્રિય માટે વિષય બની ન જાય. એટલે સ્વામીજી ઘણી વાર એક્ઝામ્પલ આપતા હોય કે અંધારું હોય અને વ્યક્તિ ટોર્ચના પ્રકાશમાં કંઈક શોધવાનો પ્રયત્ન કરતી હોય, પછી કોઈ કેમ કે આ કેટલી પાવરફુલ લાઈટ છે, તો કયા સેલ તમે વાપર્યા છે, કયા સેલ છે, તો ખોલીને એવા અંધકારમાં કયા સેલ છે એ જોઈ ન શકાય, કારણ કે એને કારણે પ્રકાશ છે. એવી રીતે જ્ઞાનેન્દ્રિયનું જ્ઞાન પ્રાપ્ત કરવા પણ કર્મેન્દ્રિયોનું કામ કરવા પણ જેને કારણે છે એ તત્વને એ ઇન્દ્રિય વિષયકૃત કરી શકે. કે આંખની આંખ કહેવાય, કાનનો કાન, તેનું ઉપનિષદમાં ના મંત્રમાં. એટલે એ તત્વને તો કે આવી રીતે કદી કોઈ ઇન્દ્રિયોનો વિષય ન બને. એટલે કોઈ એવું ન કહી શકે કે મને તો પછી છે ને મેં આંખ ખોલીને કેટલા વખતથી હું માળા કરતી, પછી મેં જોયું ને એટલે મને બધે ચૈતન્ય 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 વિલસી રહેલું મને દેખાતું. ચૈતન્યનો સમુદ્ર હિલોળા લેતો. આવું બધું વર્ણન હોય બધી અધ્યાત્મની આવી બધી બુકમાં. તો ચૈતન્ય જો એ મારા માટે દેખવાનો વિષય થયો, જોવાનો વિષય થયો, તો જોનાર બીજું ચૈતન્ય થયું. એટલે જોનાર જે છે એના તત્વની વાત થઈ રહી છે. જોનાર કોણ છે? એ ચૈતન્ય સ્વરૂપ છે. તો હું ચૈતન્ય સ્વરૂપ મારી સામે મારું સ્વરૂપ કેવી રીતે સામે આવી શકે? એટલે મારી આંખ જે છે એ તો કે મને જોવા માટે સમર્થ નથી. મારી આંખથી હું મને જોઈ શકું? તમે કહ્યું તો મિરરમાં છે, મિરરમાં શરીર દેખાય છે અને એ તો અનાત્મા છે. એટલે આંખ કાન નાક કોઈ પણ ઇન્દ્રિયો આત્મતત્વને કે જોઈ શકે, સૂંઘી શકે, સાંભળી શકે, સ્પર્શી શકે એવું નહીં થાય. કારણ કે એ ઇન્દ્રિયોની ને સત્તા સ્ફૂર્તિ આપનાર હું છું. તો એ હું ને થોડું વિષયકૃત કરે. તો હું ને કોણ વિષયકૃત કરે? તો હું સ્વયં સિદ્ધ છું. હું છું, મારે કોઈને પૂછવા જવું પડે? પતિ પત્નીમાં એવું હોય કે એવી લોકો વચ્ચે સોની કજ્જુ હોય ને, બે જણા
બધાને એવી રીતે ઉલ્લુ બનાવે. મારે તો પૂછવું પડે. હસબન્ડ એમ કે ને વાઈફ એમ કે મારે તો પૂછવું પડે. હરામ બરાબર છે, બે કોઈ એકબીજાનું કયું માનતા હોય તો કાંઈ જ, પણ બીજા લોકોને આવી રીતે ઉલ્લુ બનાવે કે પૂછના પડેગા, પૂછવું પડશે મારે. તો ઘણું બધું એવું આવું બધા નહીં કે, તો કોઈ એમ કે પણ તમે છો, પૂછવું પડશે હું છું કે નહીં. એટલે હું છું એના માટે કોઈ ઇન્દ્રિયોની જરૂર નથી, કોઈ મન બુદ્ધિ કશાની, શાસ્ત્રની બી જરૂર નથી. આ શાસ્ત્ર કે છે એટલે હું શાસ્ત્ર હું છું એ કઈ નથી કેતું. શાસ્ત્ર શું કરે છે તો કે હું વિષયક ગ્રંથિઓને દૂર કરે છે. હું તો છું જ ત્યાં, સ્વયં પ્રકાશ સ્વરૂપ છું જ. એટલે શાસ્ત્ર કઈ લાવી નથી દેતા. શાસ્ત્રના શબ્દો અજ્ઞાન નિવૃત્તિનું કામ કરે છે. હું હંમેશા સ્વયં સિદ્ધ છું. એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ જે છે એ બધા એની પાસે નાના પડે, એની પહોંચ જ નથી. કારણ કે એનું હોવાપણું જેને કારણે છે એ તત્વને એ કદી વિષયકૃત કરી શકે નહીં. પછી આગળ કહે છે તો કે અવ્યયમ નિત્યમ, એ તો કે એનો કદી વ્યય થતો નથી. વ્યય એનો થાય કે જેમાં તો કે કોઈ પણ પ્રકારના અંગ હોય તો ક્ષય થાય, રંગ હોય તો આપણે એમ કે ઝાંખો પડી ગયો રંગ, એટલે કંઈક ગુણ હોય તો ગુણ એનો ઘટતો જાય. નિર્ગુણમાં કઈ થાય નહીં, એનો કોઈ પણ પ્રકારે વ્યય ન થાય. અને સાથે સાથે એ અનાદિ છે, અનંત છે. અનાદિ એટલે એનું કોઈ કારણ નથી, સર્વનું કારણ છે અને એનું કોઈ કારણ નથી. અને મહત્તત્વથી પર છે. મહત્તત્વ એટલે હિરણ્યગર્ભ, હિરણ્યગર્ભનું પણ કારણ છે, એટલે એનાથી તો ઉત્કૃષ્ટ હોય. અને પછી કહે છે એ તત્વને જાણીને તો કે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિઓ જે છે એ હંમેશ માટે દુઃખમાંથી મુક્ત થશે. દુઃખમાંથી તો કે એ સંસાર રૂપ બધું દુઃખ જે છે એમાંથી તો કે એને કાયમી મુક્તિ થશે. અને પછીથી છેલ્લા બે મંત્ર સાથે લઈએ, 16 અને 17. એ હવે આ ત્રણ વલ્લીનું ફળ અહીંયા કહે છે. ત્રણ વલ્લીમાં ત્રીજી વલ્લી છે પણ સાથે અહીંયા કહે છે કે મેં તમને કીધું કે પહેલા અધ્યાયની આ ત્રણેય વલ્લી એ રીતે પણ ઇમ્પોર્ટન્ટ છે. કઈ રીતે એ હવે અહીંયા કહે છે કે એનું ખાલી ચેન્ટિંગ કરવું એ પણ મહાન વસ્તુ છે. અહીંયા કહે છે નાચિકેતમુપાખ્યાનમ મૃત્યુ પ્રોક્તમ સનાતનમ ઉક્ત્વા શ્રુત્વા ચ મેધાવી બ્રહ્મલોકે મહીયતે યઈમં પરમં ગુહ્યમ શ્રાવયેદ બ્રહ્મ સંસદી પ્રયતશ્ચાદ કાલે વા તદાનંત્યાય કલ્પતે ઇતિ. કે છે યમરાજાએ કહેલ અને નચિકેતાએ પ્રાપ્ત કરેલ આ સનાતન આખ્યાનનું વર્ણન જે છે અને શ્રોતાજનો શ્રવણ કરીને તો કે બ્રહ્મની પ્રાપ્તિ કરે છે. યમરાજાએ કહેલ અને નચિકેતાએ શ્રવણ કરેલ, પ્રાપ્ત કરેલ આ સનાતન આખ્યાન નું વર્ણન અને શ્રવણ થી તો કે મેધાવી લોકો બ્રહ્મલોક એટલે બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત કરે છે. કોઈ લોક નથી પણ બ્રહ્મની પ્રાપ્તિ કરે છે, નિષ્ઠા પ્રાપ્ત કરે છે. અને 17મા શ્લોકમાં કહે છે, અને 17મા મંત્રમાં કે યૈમં પરમં ગુહ્યમ શ્રાવયેદ બ્રહ્મ સંસદી, કે જે વ્યક્તિ શુચિ સાથે, પવિત્રતા સાથે આ મહાન ગ્રંથ વિદ્વાનો પાસે અથવા શ્રાદ્ધ સમયે એનું પારાયણ કરે, પોતે પારાયણ કરે કે સંભળાવે,
તો એનું અનંત અને અવિનાશી ફળ છે. એટલે આ જે છે આખે આખો જે સંવાદ છે યમરાજા અને નચિકેતાનો, એ એવો દિવ્ય સંવાદ છે, એવો મહાન સંવાદ છે. એમાં તો કે સંવાદ એટલા માટે કારણ કે નચિકેતા શિષ્ય છે અને યમરાજાના પદે ગુરુ છે. નચિકેતા જે છે એ અતિશય ઉત્તમ શિષ્ય છે. કેટલો ઉત્તમ છે તો કે એનામાં ખૂબ જ શ્રદ્ધા, સત્યનિષ્ઠા, એકાગ્રતા, સૂક્ષ્મ બુદ્ધિ, પછી ચતુરાઈ એટલી બધી એનામાં, પછી તો કે ઉત્તમ વિવેક વૈરાગ્ય, પછી તો કે સાથે સાથે એ શિષ્ય તરીકે ઉત્તમ, એટ ધ સેમ ટાઈમ પુત્ર તરીકે પણ ઉત્તમ, એટલે ખૂબ જ પિતૃભક્તિ પણ કરી. એટલે જનરલી જ્યારે કોઈ પણ ગ્રંથ હોય ને એમાં વધારે પ્રશંસા કે યાદ કોઈ કોણ કરે તો કે ગુરુને કરે. કે આપણે ભગવદ્ ગીતા હોય તો ભગવાનને જ યાદ કરીએ, અર્જુનને એવો બધા યાદ ન કરીએ. પણ આ એક એક્સેપ્શનલ કેસ છે નચિકેતા માટે કે લોકો એટલું જ સન્માનથી નચિકેતાને પણ યાદ કરે. કારણ કે આવા 3 પ્રકારના ઉત્તમ, મધ્યમ અને તો કે એ નિકૃષ્ટ શિષ્ય, તો કે આ એક વ્યક્તિ એવી છે કે અતિશય ઉત્તમ શિષ્ય છે. તમે એમ કે અર્જુન જે છે એ સારો શિષ્ય છે, પણ તમે એને અતિશય ઉત્તમ શિષ્ય ના કહી શકો કારણ કે ઘણું બધું હજી એને પ્રાપ્ત કરવાનું છે. જ્યારે કે આ વ્યક્તિ આટલો સત્યનિષ્ઠ, આટલી એની એકાગ્રતા, સૂક્ષ્મતા, પછી શક્તિ, મેધા શક્તિ, પિતૃભક્તિ, પછી વિવેક વૈરાગ્ય, કેટલી બધી વસ્તુઓનો સંગમ છે એના. એટલે નચિકેતાને પણ અહીંયા છેલ્લે બી યાદ કરે કે આવું યમ અને નચિકેતાનું આખ્યાન. અને યમરાજા પણ કોઈ ઓર્ડિનરી વ્યક્તિ નથી, પોતે ગ્રસ્ત છે, પોતે આવા દેવ છે, એક આખા લોકના હેડ છે, પરંતુ ગૃહસ્થી તરીકે એકદમ નમ્રતાવાળા, ખૂબ જ નમ્રતા. નાનકડું બાળક છે, પગ ધોઈ અને એને કહે છે, એને એની આકસ્મિકતા કરે છે. સો ગૃહસ્થના ધર્મોને ખૂબ જ સારી રીતે જાણનાર, પાડનાર, અને પાછા મહાત્મા છે. મહાત્મા એને કહેવાય કે પોતાના ભોગે પણ બીજાની પ્રશંસા કરી શકે, તો એવા મહાત્મા છે. આવું ઉદાર ચરિત્ર છે, પોતે વરદાન આપે છે. અને ગુરુનું જે મહત્વનું લક્ષણ છે એવા પણ છે કે બહારથી કઠણ હોય પણ અંદરથી તો કે વાત્સલ્ય હોય. બહારથી કઠણ શું કામ તો કે ત્રીજું વરદાન આપવામાં પોતે સ્ટ્રિક્ટ રહે છે, ઘણા બધા પ્રલોભનો આપીને કસોટી કરે છે, તરત ને તરત આપી નથી દેતા. સો કઠોર છે બહારથી, પરંતુ અંદરથી તો કે માતૃવત વાત્સલ્યથી ભરેલા હોય ગુરુ, એવા છે. અને અહીંયા આગળ કે છે કે આ જે આખ્યાન છે, આ બંને વચ્ચેનો જે ડાયલોગ જે છે, એનો ઉપદેશ આપનાર અને સાંભળનાર બંને વ્યક્તિ તો કે બ્રહ્મની પ્રાપ્તિ કરી શકે, પ્રોવાઇડેડ હોમવર્ક કરતા હોય તો, શ્રવણ મનન નિધિધ્યાસન કરતા હોય તો. એમનેમ નહીં, કારણ કે બધાને કેવું કે તો પછી એમ પારાયણ કરી લે જલસા, એવું નથી. આ બધા વાક્યો ઘણીવાર એવી રીતે સ્તુતિ પરક હોય, ઓર યુ કેન સે વચ્ચેના જે બધા સ્ટેપ્સ હોય, શ્રુતિને ખબર હોય કે એ લોકો એની મેળે બધા વચ્ચેના સ્ટેપ્સ ભરી લેશે. એમ કે ગુરુ અને શિષ્યનો સંવાદ સાંભળનાર અને વક્તા બંને બ્રહ્મની પ્રાપ્તિ કરે, તો વચ્ચેના સ્ટેપ શું છે તો કે એના માટેનું અધિકારીત્વ પ્રાપ્ત કરે, જિજ્ઞાસા છે, ગુરુ પાસે જાય છે, શ્રવણ મનન નિધિધ્યાસન કરે છે અને નિષ્ઠા પ્રાપ્ત કરે, અને બ્રહ્મની પ્રાપ્તિ એવી રીતે. વચ્ચેના સ્ટેપ્સ જે છે એવરી ટાઈમ શ્રુતિ ન કે આપણને ખબર હોય, અને છેલ્લે કે છે કે યૈમમ પરમમ ગુહ્યમ શ્રાવયે બ્રહ્મ સંસદી, કે આ જે છે જે કોઈ વ્યક્તિ શુચિ સાથે, શુચિ એટલે શું તો કે આ વેદ છે, એટલે નાયા ધોયા વિના એમનેમ જ આને લઈ લે, એનો ગ્રંથને ઉપનિષદના હાથમાં લઈ લે એવું ન હોય. એકદમ જ શુદ્ધ થઈને, સ્નાન કરીને, ભગવાનનો દીવો કરીને, પછી બેસીને
આ વેદનું પારાયણ થાય. એમનામ જ ગમે ત્યાં બેસીને અશુચિવાળી જગ્યામાં ન થઈ શકે. એટલે જે વ્યક્તિ શુચિ સાથે આ મહાન ગ્રંથ જે છે એનું પારાયણ કરે, બરાબર કોઈનું ડેથ હોય ત્યારે કરે ઓર શ્રાદ્ધ સમયે કરે, તો કે છે કે કોની સામે કરે તો બ્રહ્મ સંસદી, એટલે એવા જાણકાર લોકો, બ્રાહ્મણ નહીં. જ્યારે બી એનો બ્રાહ્મણ શબ્દ આવે તો તમારે કર્મે બ્રાહ્મણ જોવું. એનો અત્યારે વર્ણે બ્રાહ્મણ જોખમ, કોઈ બી વર્ણ એટલે જોખમ. હંમેશા તો કે ગુણકર્મ વિભાગ હશે એટલે કર્મ જ જોવા, તમે કર્મે કોણ કેવા છે. તો જે એવા વિદ્વાન છે, નિષ્કામ લોકો છો, એની સભામાં એ લોકો બેઠા હોય ત્યાં આગળ શ્રાદ્ધ સમયે આ 3 વલ્લીનું પારાયણ કરનારને અને સાંભળનાર, સપોઝ એ લોકો જે છે એ લોકો નથી કરતા, એક જ વ્યક્તિ કરે છે વિદ્વાન, આવડે છે બધાને, એ લોકો માત્ર સાંભળે છે, તો સાંભળનારને પણ અનંત ફળ મળે અને જે લોકો પારાયણ ચેન્ટિંગ કરતા હોય એને પણ અનંત ફળ મળે. એટલે શ્રાદ્ધ સમયે જરૂર કરવું જોઈએ. દરેક વ્યક્તિએ 3 પેઢીનું શ્રાદ્ધ કરવું જોઈએ. પોતાની માતાની 3 પેઢી અને પિતાની 3 પેઢી. જનરલી બધા તો ફાધરની 3 પેઢીને યાદ કરતા હોય, પણ માતાની પણ 3 પેઢીનું એ વ્યક્તિએ કરવાનું હોય હંમેશા શ્રાદ્ધ. શ્રાદ્ધ સમય ત્રણેયને યાદ કરવાના. માતૃપક્ષના મધર જે છે, ધારો કે જીવિત છે તો એની આગળના જે 3 મધર હોય, નાની, એના મધર, તો એ 3નું પણ શ્રાદ્ધ કરવાનું હોય વ્યક્તિએ, અને પિતૃપક્ષ બી કરવાનું હોય 3નું. પણ સંભાવ એનું માતૃનું જે આ 3 છે એ બધું ભૂલાઈ જ ગયું છે. હા, એટલા માટે જ કહું છું કે જ્યારે આપણે શ્રાદ્ધમાં યાદ કરીએ, પછી દાન પુણ્ય કરીએ, તો 2-3 ને યાદ કરવાના કે અમે એના માટે કરીએ છીએ, જે 3 તો એને યાદ કરવાના. અને એને નિમિત્તે હું 12મો અધ્યાય, 15મો અધ્યાય, 8મો અધ્યાય વિષ્ણુ સહસ્ત્રનામ અને આ ઉપનિષદની 3 વલ્લી જરૂર કરવી જોઈએ. સમય ન હોય તોય સમય કાઢીને કરવું જોઈએ, કારણ કે જેવી રીતે ઋષિ ઋણ છે એમ બધા ઉપર પિતૃ ઋણ છે. પિતૃ ઋણ બધાએ ચૂકવવું જોઈએ. એટલે એ તમે બધા ગૃહસ્થી તરીકે પોતાના સંતાનોને પણ આ શીખવવાનું છે કે શ્રાદ્ધ હોય તમારે, એમ કે દાદાજીનું શ્રાદ્ધ હોય તો બેસાડવાના, પહેલા પ્રેયર કરવાની આ બધી, અને પછી જમાડવાનું. એ એક્ઝેક્ટલી મેં તમને કીધું કે તમે આ સંસ્કૃતિનું, આપણા સનાતન ધર્મનો જે વારસો જે છે, તમે એના હાથમાં એ વારસાનો દીપક આપીને જાઓ છો, એ કહેવાય. પણ કોઈ લોકો નથી જમાડતા, નથી પ્રેયર કરતા, જમાડે તો પ્રેયર ન કરે. પ્રેયર પણ કરવી જોઈએ, 3ને યાદ કરીને અન્નદાન કરવું જોઈએ. યોગ્ય વ્યક્તિ હોય ત્યાં અન્નદાન કરવું જોઈએ. પછી જીવ દયા માટે, જુદા જુદા જીવ માટે એ વખતે દાન કરવું જોઈએ. ગો માતા હોય, કીડી હોય, પક્ષીઓ હોય. પક્ષી જે છે, કાગવાસ નાખવું, ઇટ ઇઝ સિમ્બોલ કે આપણે બધા જ જીવોનું ધ્યાન રાખવાનું છે. ઇટ્સ નોટ ઓનલી કાગડા. કોઈ પણ ટૂંકમાં એ ભૂત યજ્ઞ કરવાનો છે, જુદા જુદા ભૂતો માટે, એમ કે કીડી હોય, મકોડા હોય, ગાય હોય, ડોગ્સ હોય, બધા માટે કરવાનું છે. પછી એના સિમ્બોલ તરીકે આટલું રહી ગયું કે કાગડા નાખવાનું, તો ખાલી એમ નથી. એટલે ગોમાતા સહિત બધા જીવોનું ધ્યાન રાખવાનું, એનું ધ્યાન રાખવાનું. અને તો કે જ્યાં બી એવા વંચિત હોય તો આપણે અન્નદાન કરીએ, અને પોતાના સગાવાલા જે છે એ લોકોને બોલાવીને ખાલી વાતોના વડા નથી કરવાના. સગાવાલા એટલે ચે પ્રેયર કરવાની છે. નથી આવડતી તો ઓકે, ટેપ મૂકી દો ને બાપા, અને તમે બોલો, પણ કરો. તમે સાચું ચેન્ટિંગ વાળું એ તો મૂકી શકો ને, કે ચાલો આપણા સ્વામીજીના જ અવાજમાં 3 વલ્લી છે, તો તમે એ તો મૂકી શકો, અને બધાને ત્યારે ચૂપ રહેવાનું તો કહી શકો. લોકો જનરલી પ્રેયર ચાલતી હોય તો બડબડ ચાલુ જ હોય, એનો અર્થ એમ કે આપણને આપણા સનાતન ધર્મ માટે કોઈ આદર જ નથી. મંદિરમાં બી લોકો વાતો કરતા હોય. એટલે આપણે આપણા ધર્મનો આદર કરીશું તો બીજા શીખશે. ઘરે બી તમે જો ખાલી સિમ્પલ સત્યનારાયણની કથા હોય ને, તો ઓલા બિચારા મહારાજ કથા વાંચતા હોય, બધા લોકો ગપ્પા. તો શા માટે આવો દંભ કરો છો ભાઈ? બંધ કરો ને આવું બધું. ગણપતિ હમણાં બેસાડશે તો તમે જો ગણપતિ જેવું કઈ હશે જ નહીં, દંભ અને સોશિયલાઇઝિંગ.
ખોટા ડીજે વગાડતા વગાડતા કેટલા લોકોને, રસ્તાવાળા લોકોને જે નીકળતા કેટલા પરેશાન કરે. આ કોઈ ભક્તિ છે કે જે ભક્તિથી તમે સમગ્ર જે બી લોકો છે એ બધાને પરેશાન કરો? તમે લોકોને પરેશાન કરો, ભૂમિનું પ્રદૂષણ કરો, વાયુનું પ્રદૂષણ કરો. એ કેવા પ્રકારની ભક્તિ? એટલે આપણે હિન્દુ થઈને સાચી વસ્તુઓ લોકોને પહોંચાડવી આપણી ડ્યુટી છે. કેવી રીતે કરી શકાય? તો કે આપણે તો પાલન કરીએ, આપણે તો સુધરી જઈએ. એટલે જગતમાંથી એક વ્યક્તિ, એક તો એવી નકામી વ્યક્તિ ઓછી થઈ કે જે બધા પ્રકારનું ભૂમિથી માંડીને બધા પોલ્યુશન કરતી હતી, એક તો ઘટી. એટલે એવું તો કરવું જોઈએ, આપણે તો જાગી જવું જોઈએ. એટલે શ્રાદ્ધ વખતે ભાદરવા મહિનાના શ્રાદ્ધ પક્ષના 15 દિવસ તમે બધા આ 3 વલ્લી આપણા સ્વામીજીના અવાજમાં છે મૂકી અને બધાએ કરવાનું. અને જે દિવસે એક્ઝેક્ટલી ડેથ થયું હોય એ તિથિ વખતે અન્નદાન કરવાનું. આટલું જરૂર બધાએ કરવું જોઈએ કે એ બધા વડીલો જે સ્વર્ગસ્થ છે એના આશીર્વાદથી આપણે અહીંયા આવી શક્યા હોય. એ તમને ખબર નથી, એ બધાના બ્લેસિંગથી શાસ્ત્ર ભણી શકાય. એટલે બધાએ પોતાના વડીલોના જે અત્યારે હયાત નથી એના 15 દિવસ બ્લેસિંગ લેવાના, માતૃપક્ષ પિતૃપક્ષ. અને આ 3 વલ્લીનું જરૂર પારાયણ કરવું. કોઈની બી ઘરે ડેથ થાય આપણા નજીકના સગાવાલા, તો તમારે જઈને આ પારાયણ કરવાનું કે હું 3 વલ્લી બચી દઈશ તમને. તો એ પછી આપણે એમ કહેવાનું કે એ પુણ્ય આજે જીવાત્મા ગયો એને મારે આપવું છે. તો દેટ ઇઝ બેસ્ટ હેલ્પ. કોઈને બી તમારે તમારા સગાવાલા મદદ કરવી તો તમે આ બધા પારાયણ આટલું ચેન્ટિંગ શીખી બી જજો. એટલે કે છે યમરાજા, વિચાર કરો, યમરાજા પોતે એમ કે છે કે તમે અગર આ કરશો, તમે ચેન્ટિંગ કરશો અને તમે બીજાને સંભળાવશો તો એ જીવાત્મા જેના નિમિત્તે કરો છો એને અનંત ફળ મળશે. એટલે તમે જ્યારે એ વ્યક્તિ જીવંત હતી ત્યારે તમે પ્રત્યક્ષ રીતે સેવા કરી, હવે તમે પરોક્ષ રીતે કરો છો. જેટલું તમે એની સેવા કરશો આવી રીતે પ્રેયરથી અને અન્નદાનથી, તો એ તમારા ઉપર હંમેશા બ્લેસિંગ વરસાવશે. એવું નથી નહીં કરો એટલે શ્રાપ આપશે, નો. એ જીવતા હતા ત્યારે આપણે કઈ કર્યું હતું તો એને કઈ શ્રાપ આપ્યા? ને કોઈ એવી સેવા કરીને તૂટી નહીં જતા. તો બી લોકો બિચારા માતા પિતા તો હંમેશા પોતાના બાળકોને આશીષ જ આપે, પરંતુ આપણું સંતાન તરીકે ઋણ છે કે આપણે આપણા જે બી અહીંયાથી ગયેલા જે બધા જીવ છે, ખાલી માતા પિતા દાદા દાદી નહીં, એ પેઢીમાં જે બી બધાને યાદ કરીને એ લોકોને અનંત ફળ મળે એવી તમારે પ્રેયર એટલે કરવાની હોય. એ કયા લોકમાં એને ક્યાં કેટલા પુણ્યની જરૂર છે ખબર નથી. એટલે તમારા પુણ્યથી એવું બને કે એને ખૂબ જ સારી ગતિ થાય, તમારા પુણ્યની જરૂર ન હોય એવું બી બને. ઇટ ઇઝ લાઈક સ્વામીજી હંમેશા કહેતા હોય કે બાળક વિદેશમાં ભણતું હોય તો માતા પિતા એને થોડું વધારે પ્લસ આપી દે, પૈસા ને બધું, કે ત્યાં એ અજાણી ભૂમિમાં કદાચ એને ક્યાંક મુશ્કેલી આવે તો હશે તો કામ લાગશે. એમ એ લોકો પણ એવા અજાણ્યા લોકમાં છે. તો આપણે અહીંયાથી પુણ્યની મૂડી મોકલી શકીએ છીએ, તો પ્રોક્સી કર્મની રીતે કરીને બધાએ મોકલવું છે. અને તો એના બધા બ્લેસિંગથી તમારો શ્રેયસ માર્ગ જે છે એ હંમેશા સરળ રહેશે. એટલે અહીંયા ત્રીજી વલ્લી પૂરી કરે છે આ રીતે કે એ બધા કરનાર, સાંભળનાર એ બધા લોકો પોતાના પિતૃઓને તો કે આવું અનંત ફળ આપી શકે. ને પછીથી બીજો છે નેક્સ્ટ શિબિરમાં લઈ લેશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હા, હવે બીજી શિબિર જે છે હવે પછીની એ એકચ્યુઅલી તમે પૂછો તો આવતા વર્ષે એનું આવશે ટર્ન. એટલે આવતા વર્ષે આપણે છે ને ઋષિકેશમાં બુક કરીએ.